કાજલ મહેરિયા ઉપર નહીં પરંતુ તેના પતિ એટલે કે અલ્પેશ ઠાકોર ઉપર કરવામાં આવ્યો હતો હુમલો. કેમ હજુ સુધી પોલીસે કંઈ પણ રિએક્શન ન લીધા? શું કાજલબેન મહેરિયાએ પોલીસ સ્ટેશનની અંદર અથવા કોઈ પણ પ્રકારની કમ્પ્લેન્ટ આપી નથી કે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે અલ્પેશ ઠાકોર ઉપર? સારું પ્રોગ્રામની અંદર હુમલો કરવામાં આવ્યો છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? શું કાયદેસરની કાર્યવાહી થશે? શું સૌથી મોટા ધડાકા થયા છે? પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, સાલું પ્રોગ્રામની અંદર કાજલબેન મહેરિયા ઉપર હુમલો થાય છે. જ્યાં મિત્રો વાત તો પહેલા તો આવી જ વાતો ઉડે છે, પરંતુ ત્યારબાદ લાઈવ સ્ટેજ ઉપરથી ખબર પડે છે કે કાજલબેન મહેરિયા ઉપર નહીં પરંતુ તેના પતિ એટલે કે અલ્પેશભાઈ ઠાકોર ઉપર હુમલો કરવામાં આવે છે. હવે તમે બધા લોકોએ જોયું કે ભાઈ કાજલબેન મહેરિયા છેલ્લા ઘણા ટાઈમથી ચર્ચામાં આવ્યા છે. શા માટે ચર્ચામાં આવ્યા છે? કારણ કે તેને ઠાકોરના દીકરા સાથે લગ્ન કર્યા છે, લવ મેરેજ કર્યા છે. હવે આ મુદ્દાને લઈને અલ્પેશ ઠાકોર ઉપર જે મિત્રો વાત હુમલો કરવામાં આવી રહ્યા છે, હવે આ કોને કરવામાં આવ્યો છે એ તો હાલ કોઈ પણ પ્રકારના સમાચાર નથી. પરંતુ શું કાજલબેન મહેરિયાએ કોઈ પણ પ્રકારની પોલીસ કમ્પ્લેન્ટ નથી કરી? શું કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી આપી? જે આ મિત્રો વાત આવડી મોટી મિત્રો વાત બબાલ થાય છે, મોરે આપે છે ફોર્ચ્યુનર ને સ્કોર્પિયો. હવે ત્યારબાદ મિત્રો વાત તો સાલું સ્ટેજની અંદર હુમલો કરવામાં આવે છે. તો આટલું બધું થયું છતાં કંઈક ને કંઈક શું મિત્રો વાત કાર્યવાહી નહીં? જે પણ આવનારા ટાઈમ સમાચાર લાવશે પ્રોપર જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી. તો ભાઈઓ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને બને એટલો શેર કરીને ફોલો કરી નાખજો, કારણ કે તમારો ભાઈ તમારા માટે નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો લાવવાનો છે. કારણ કે તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, હાલ ગુજરાતની અંદર કાજલબેન મહેરિયાનું ખૂબ જ સારું એવું નામ છે, છતાં ભાઈ તેમના સાથે જે થયું છે, હવે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ખોટું થયું છે. પરંતુ તમારા આ મુદ્દાને લઈને શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.